કાકા અને કાકી બંને સાથે જ છે. સાંભળો, હું નથી કહેતી પહેલા કે લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં હંમેશા એરેન્જ મેરેજ વધારે ટકે. હું થયું પાછું? આ હિતેશ અને જિગીશા હજી 3 વર્ષ થયા છે લવ મેરેજ ને, ડિવોર્સ આપે છે. બોલો એકબીજાને, બોલો. એટલે છૂટાછેડા? એટલે હિતેશ અને જિગીશા છૂટા થાય છે એમ? હું લેવા? હિતેશ જિગીશા સાથે ખુશ નથી. બોલો, આખી સોસાયટી જિગીશા સાથે ખુશ છે, ખાલી હિતેશને પ્રોબ્લેમ છે. કાકા શું આખી સોસાયટી જિગીશા સાથે ખુશ છે એટલે શું કહેવા માંગો તમે? એટલે એ રીત એટલે શું કહું તારે, જિગીશાનો સ્વભાવ બહુ સારો છે એમ. ખોટી હોશિયારી ના મારો, તમે બધા લાઈન મારો છો જિગીશાને, મને ખબર છે. શું બોલે એટલી તને કઈ તું સમજ. આ સ્ત્રી અને પુરુષમાં આટલો ફેર હોય. શું? તમારે સ્ત્રીઓને હૃદય નાનું હોય, એટલે તમારા હૃદયમાં હંમેશા એક જ પુરુષ હોય, અને અમને જો એમ્ફી થિયેટર જેવું હૃદય હોય, મોટું ઓડિયન્સ બેસે. ઓહ, એમપી થિયેટર. તમારા એમપી થિયેટરમાં એવા પ્રોગ્રામો આપીશ ને પછી હું. ના સોરી, ચાલ જવા દે બસ.